ગુડ મોર્નિંગ, જય મા મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં છો? મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું ને ભાઈ. મિત્રો હું 3 દિવસથી એનો વિચાર કરું ભાઈ આજે બ્લોગ ઉતારું પણ મિત્રો બ્લોગનું મુહૂર્ત નહોતું આવતું. આજે પાછું બ્લોગનું મુહૂર્ત આવ્યું ઉતારવાનું. અને ભાઈ અત્યારે મારી બેનને જવું હોય ગિરનાર જુનાગઢ, એટલે આપણે એને મેળવા માટે જવું હોય. અને મિત્રો આજે સેલણ પર હે અને ભાઈ હવે આપણે ગાડીમાં પણ જવાનું હોય મિત્રો, હજી 4-5 દી પછી. એ તો બ્લોગ તમે જોવો એટલે ખબર પડી જ જાય. તો હાલો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો, કન્ટિન્યુ. રામ જય શ્રી કૃષ્ણ કી બધાય મજામાં હે ને? તો હાલો આપણે જાઉં જુનાગઢ ગિરનાર ચડવા માટે, એટલે હવે આપણે નીકળીએ મિત્રો. મસ્ત મજાના આપણે ઘરેથી નીકળી ગયા હે ભાઈ. આપણે બારવાડા પૂગી ગયા હે. આપણે આપણી બેનને મેળવા માટે. તો હાલો કન્ટિન્યુ. મારી બેનને મેળવા માટે નીકળી ગયો. અને ભાઈ તમને બધાને મેં હજી કીધી નથી, આપણે જુનાગઢ નથી જતા મિત્રો મેળવા માટે. આપણે જઈએ અમારી મોહીને ઘરે દેગામથી પછી એની રીતના જાય ભાઈ. આપણે પાછા ઘરે ભાગી જાય, કેમ કે આપણે મિત્રો ગિરનાર હજી જવું નથી. આવા તડકાનું જવાય નહીં, યારામાં કે જવાય સુમાહમાં કે આ કોઈ સમજે નહીં, એટલે ભાગી નીકળ્યા બધા ગાભા બાંધીને. કોણ આવ્યું હોય તમે ખાલી નજર કરજો કોણ આવ્યું તો જોઈ લ્યો. રાજેશ્રી બેન ઉડે રોજ આ કઈક બે શબ્દ જણાવો. સીતારામ જય શ્રી કૃષ્ણ કી હે બધાય મજામાં? હું આજ મારી ફૂઈને ઘરે સેલણ હેન થી ચોખા ખાવા આવી, અને અમારી રૂબી બેન હતા અમે બેહે ગયા. હા તમે પણ બેહી જાવ ને અટણ મે કામ વાંધો છે. હા એ તો બે અત્યારમાં ખાઈ પીને મસ્ત મજાને દબાવીને ફાંદો ફૂલ કરીને આવી ગયા અહીંયા હવે ચોખા ખાવા. નહીં હા એવું જ છે ને? હા બધા એવા જ છે મિત્રો, અત્યારે જમાનો કેવો છે. સીતારામ જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મિત્રો કેમ હે? મજામાં? તો અમે મજામાં હે. તો હાલે આપણી પાછા સેલણ પૂગી આવ્યા. તે આ છે અમાર ઘેર સેલણ. કારણ કે સેલણ તો હે ને આખા ગામમાં હોય, અડધા ગામમાં અમાહના હોય, અડધા ગામમાં પરિવારના હોય. ની સેલણ ત્યાં બાપ દાદાના વારના વરિહોણના સેલણ હે મણી નથી ખબર, પણ આ મારે માની નથી ખબર, મણી ક્યાંથી ખબર હોય? આ હે ને ઈ સીલો ની ધારો વિયો આવે ને એટલે આપણી માતાઈના 5 સેલણ પીવડાવવા જ પડે. ની હવાપાલીના ચોખા હોય તો આપણી આલો ચોખા ઓરે દીધા, ચોખા સડે જાય. ગેસ ઉપર દાળ વઘારી મગની તો ના દાળ સડે ને રૂની વાટ જોઈએ. ઈ રાજેશ્રી બેન ની હુપે દીધી. જોઈ કાઢે બેઠી રાજેશ્રી નીકળે ગઈ રૂ. હા થોડુંક નીકળે. છે ના ગાવ કે વિનોલ ને વિનોલ ગિરનાર ગઈ. હા ગિરનાર ચડવા ગઈ. હગે કે નો સડે હગે ઈ ખબર નથી. એટલે કાલે આવે ને નીકળીએ. આખું કામ મારે ઉપર આવ્યું. રાજેશ્રી હાંગાત્યું ને ની રાજેશ્રી મારી હેલ્પ કરવા આવી ફૂઈની. એ જાતે એક નવી નવી જો મીમાન. અમાર પૂછાબીનો આવે જોઈ જો ડેલેથી આવે. એની આ ઠામ પડ્યા ને ઈ પૂછાનું ઉપાડવાના આખા. ની લોટલાઈ પણ પૂછાનું કરવાના. પૂજા આવડી લોટલા. હું ચેટ પરવારે છે ને સલણિયા આવે તાતા. ખાધા જીવા. તો આજ આપણી હેના ગોળ ને ઘી ચોખા ખાવાના હે. તમારે કોઈને ખાવાય તો કમેન્ટ કરજો. પૂજા લોટલા ખાધા જીવા કરતા આવી છે કે નહીં ખાધા જીવા કરતા આવી છે? તો સારું કહેવાય, શાબાશ. લોટલા કરતા આવડે મિત્રો, શાબાશ કે. રૂબી હે, રૂબી હા કરતું ને રૂબી ઘરમાં છે. એ ઘરમાં હુતી મિત્રો અત્યારે. હાલો બસ એને અડવાનું નથી. જો મિત્રો સામે રહી જો હુતી એને અડાય નહીં મિત્રો. એ અડીએ તો પછી પાછી બારણે આવે ને આ કોઈને કામ ન કરવા દે કઈ, બરોબર ને? રૂબી હે ને છા કરતું ને તો વિનોલ ને તો રૂબીની મચાને તાંતી આપણી હે ને સેલણમાં વાટ જોઈએ. ઓલી ફૂલ વાટ ન હાલે, આ રીતની વાટ કરવાની હોય. તો આ બને ગઈ આપણી વાટ. તો આ રીતની હાલે આપણી વાટ, ઊભી વાટ હાલે. એસબીઆઈ ના નવા એટીએમ આવી ગયા હવે પૈસા કાઢવા. કાકો આજે અરવો થાય છે. કાકા કેટલા કાઢવા? 10,000 કાકો કાઢે છે એસબીઆઈ એટીએમ. ત્યાં બહુ બધું નવું એટીએમ પડ્યું, એસી બેસી સીસી કેમેરા. હા તાડી હવા ખાઈ જવાનું, રૂપિયા ઉપાડવા ન ઉપાડવાય. પૈસા આવી જાય. જોજો જોજો ખાલી જોજો તમે ખાલી મિત્રો. હજી નથી જો આવ્યા મિત્રો. આપણે એવા હાટું આવ્યા છે કે ભાઈ કાકાને હે ને ભાઈ વાયરસ તાવ થઈ ગયો છે, એટલે બાટલા સડે છે મિત્રો. કાલે પણ સડાવ્યા હતા. કાલે હું બ્લોગ મેં નહોતો ઉતાર્યો. કાલે પણ આજે હું જતો ભેગો. અને ભાઈ આજે પણ સડે છે. તો આજે તો આપણે બ્લોગ ઉતારીએ. અહીંયા કેશુન દવાખાને આવ્યા છે મિત્રો. બહુ વધારે કાલે 2 સીડ્યા હતા ને અત્યારે કેટલા સડે જોવાનું હોય. તો
તો હાલો અંદર જાય કન્ટિન્યુ. આપણો થઈ ગયો મોટો પોપટ, કેમ કે ભાઈ આજે અત્યારે બાટલા નહીં ચડે, બાટલા ચડીએ 5-6 વાગે બપોર પછી, કેમ કે ભાઈ આજે રવિવાર ને ઉપરથી ડૉક્ટર પણ નથી સાહેબ, એટલે ચડશે 5-6 વાગે તો આવવું પડીએ પાછું આપણે બપોર પછી તો નીકળીએ ઘરથી જ કન્ટિન્યુ. ચાલો તો આપણી હે ને સેલા સોખારીએ ઓલા લોટલારિયા ભૂલાઈ ગયું મિત્રો. સોખાનું આ છે ને સોખા ખાવાના હે ને એનું યાદ આવે તો આપણે મિત્રો બાટલો ચડાવવા ગયા હતા, પણ અત્યારે સેડા નહીં, 5-6 વાગે ચડીએ કાકાની. તે આપણી હે ને લોટલા બનાવેલીએ, સોખા સળેગા, દાળ થઈ ગઈ ને હે ને રાજેશ્રી બીન આવીને મારે કામ થઈ ગયું. ફૂઈની મદદ કરવા આવી હો બિસાડી, વિનલ ને પણ રાજેશ્રી મને મલક કામ કરી દીધું. પછી વાત ફૂઈ દીકરી બે હે ને આપણી ઠામું કે નાખીએ ના છે ને પોતાનું કર્યા ઈ આરો થઈ ગયું. પોતા રૂબી કરવાય પણ નો પછી દીએ ને. રાજેશ્રી કે હીરા ફૂઈ સેલોણિયા જમે જાય ને પછી કે હું તો હંજવારીયું પોતા રૂપારા કરે દેહી કે. તો એવા આપણી સેલા લોટલા રહ્યા તે બનાવી નાખીએ. વાગે ગાઈ હે 11 થઈ ગાઈ હે ના રે ના જે 10:30 જેવું થયું છે. ને અમારું રૂબીબેન ને આજે નથી આંગળતો, લે હું થયું. અને આજે વિંડલ નથી ને તે એટલે તો હા આજ છે ને અમારના ઓરતા ગામમાં આવીએ, પડીવાના કાલે ઓરતા ગામમાં આવીએ ને કાલે તા પેલું નોરતું હે ને હા મિત્રો, કાલેથી તો બહારાટી બોલાવે આપણે પોરબંદર જાઉં થનગનાટ કે લિયોમાં રમવા માટે. કાલે પેલું નોરતું હે તે એક દેવમાં ના આવે ઓરતામાં નોરતામાં પેલા નોરતા કાલનો બ્લોગ જોજો મિત્રો, કાલે આપણે થનગનાટમાં કે લિયોમાં જાવું રમવા, બરોબર ને. હે ને વાગી રહ્યા પૂણા 12 અને ભાઈ અત્યારે જે સેલણ પીવરાવવાના હોય મિત્રો એ આપણે 1 વાગે હોય, કેમ કે રબારીઓ બધા 1 વાગે આવે ઘરે ઘરે, તો હવે આપણે એને બરકવાઈ જવું પડે મિત્રો. તો હમણાં હે ને ભાઈ આપણે જવાનું હોય, તો હાલો મળીએ ત્યારે. ફર્સ્ટ બ્લોક છે ને આપણી ઘરે આવી ગયા છે માલદેભાઈ ઇસ ધ બેક. રામ રામ, કેમ હે? મજામાં. તો બસ આ મોટા સેલિબ્રિટી કહેવાય, કેરોસીનની લાઈનમાં ઊભા વરા. શું ભાઈ હમણાં રાજા ગેમના પ્રમોશન કરો કે નથી કરતા? નહીં હો, આપણે નથી કરતા હમણાં. હવે ચાલુ કરી દો. ચાલુ એ ન કરે, એક તો ભરત અહીં હલવાના હતા, આપણે નથી હલવાનું. એટલે ભરતભાઈ તો કફન હોય જ એની આજે તો ભરતનો ઉપર. ચોખા ને ગોળ ને ઘી એવું ખાવાનું. એવું ખાવાનું હોય આપણે થોડું કંઈક જ ખાવાનું. ઓરિજિનલ ખેતીવાડી વાળો ભાઈ. શું કહેવાય? દેશી કહેવાય? શું કહેવાય? ઓરિજિનલ દેશી બોલ. ओरिजिनल देसी बॉय. कपड़े से जजमेंट नहीं करने का, उसकी औकात क्या है वो देखने का. औकात खहुरिया ने औकात कहीं नहीं. તારી કેવી છે? મારી તો કઈ નથી, હું તો હાવ ના જ પાડું. લે iPhone 16 હો. આ જો 16 લઈને રખડે ભાઈ. ત્રીજો કેમેરો બતાડ દો આમ કર. ફેસ લાગ. ત્રીજી ફેસ લાઈટ એ કયો ફોન હે ભાઈ? નોકિયા નો હે કે વિવો નો કયો હે? આ 7-8 હજાર માં હું લેવી દઉં મિત્રો, તમારે જોતો હોય તો. કેટલા નો હે ભાઈ? 25,000 4G હે કે 5G? પાડ્યો. એ જાઓ બાફારી ના આ જો જાઓ. હું- આ ચોખ્ખા આજ તો મરદનું ફાટ્યું હો. મરદ નું ફાડ્યું હોય ઈ જ ચોખા ખાય, બાકી ચોખા જ ન ખાય. જોઈ લો મિત્રો આપણું બાઇક કલેક્શન. ખાલી તમે GJ25F 9436 GJ25AD 6973. આ હે 2019, આ હે 1900 નું મોડલ, 2019 નું. આ હે 2082 નું મોડલ, બરોબર ને? બરોબર. આ બ્લોકમાં થોડાક બાફાઈ મેલાય મને જયભાઈ જો બાપા મેં વટાણામાં. બધુંય મેલાય. હું તો બધુંય મેલું, મારે તો બધુંય કરવું. બાફાઈ મેલવાનું. અચ્છા. બરકવા જવું હોય ને તો ગામને ગૌસરે જવાનું. નાથી પછી ક્યાં જવાનું હોય ને ક્યાં જવાનું મળે? બરાબર. ગામના ગૌસરેથી ઘરે જ. મિત્રો આ બધા હે ને આજે આપણા ગામમાં સેલણ પીવડાવવા આવ્યા. માણસ જ બેઠા હે. જ્યાં જોવાના કોણ દેખાય છે? માણસ. તો હાલો આપણે આગળ જઈએ, મળીએ ગૌસરે જઈને. માલદેભાઈ ભાઈ ગામના ગૌસરે પૂગી ગયા. ગૌસરા પેલા ઊભા છે. કઈ માલદેભાઈ? હા. તો હવે આપણે જો મિત્રો સામે રબારી બધા ઊભા છે. આપણે હજી આગળ જાય ને ત્યાંથી પછી આપણે એના ભેગું આગળ જવું પડશે. હજી દવા બોલીએ, હજી તો કેટલી વાર લાગી જાય, બરોબર ને માલદેભાઈ? આ સીટ તમારે લેવાની છે? નહીં હો, આપણે તો નથી. યુટ્યુબને પગારી લે માલદેભાઈ. વાર લાગશે પણ આવશે મજા. તો હાલો મિત્રો મળીએ આગળ. આપણે ખાવા બેસી ગયા છે. સેલણનું બધું પતી ગયું છે ને હવે આપણે જમવા પ્રસાદી લેવા બેસી ગયા છે. તો આ ભાઈ છે ને એક ભૂવા હતા હે મમ્મા જઈને. તો મજામાં? મજા. તો હવે બધા પ્રસાદી લે છે. તો હાલો મિત્રો મસ્ત મજાની પ્રસાદી લઈ લઈએ, મળીએ પછી. મિત્રો મસ્ત મજાની સેલણની જે થાપના બાપના હોય બધી પૂરી થઈ ગઈ છે અને આપણે મસ્ત મજાની પ્રસાદી લઈ લીધી છે. બધું કાર્ય મુજબ બધું કમ્પ્લીટ થઈ ગયું. આપણે પ્રસાદી લઈ લીધી અને હવે મમ્મી લે છે પ્રસાદી. આપણે તો રબારી ભેગી જ પ્રસાદી લેવાની હોય. મમ્મી હવે લે છે. તો મમ્મી હું પ્રસાદી લ્યો હો? હા એ મારો વારો આવ્યો. અત્યારે વાગે ગોડોળ ની એટલા ઘી વાળા હે ને એ ભલું કરે માતા. આપણે એટલું ઘી ન ભાવે પણ હા. પ્રસાદી હે ને એટલી લેવી જ પડે. હા.
ત્યાં જ મારી એકલીની બપોરા કરવાનો વારો આવ્યો કારણ કે જયભાઈ ઉણા ફેરો બેહે ગતો નકો વિનલ બેન હોય તો ઈ ખાય. એ ખાય તો હાલો હવે આપણે બપોરા કરેલીએ. હાલો મિત્રો તો મળીએ આગળ. મસ્ત મજાના વાગી ગયા હે ભાઈ 2:30 અને આપણે વરસાદી તો વહેલી લઈ લીધી છે. હવે મિત્રો આપણે સવારે 7 વાગ્યાના ઉઠ્યા છે એટલે 2-3 કલાક આરામ કરવી. તો મળીએ મિત્રો હવે આપણે 2-3 કલાક આરામ કરીને પછી. તો વાગી ગયા છે મસ્ત મજાના 4 ને આપણે બેસી ગયા 4 વાગ્યાનો ચા પીવા વાળો. આ છે ને 5 વાગે ઉઠ્યા હતા પછી સેલણ પીએ ગાન ખાઈ લીધું તો 2:30 થેગા. પછી ઘડીક વાર પોરો ખાતા હતા ને તડક્યો એવો છે તે આ ઠામ દુનિયાના પડ્યા ઘરમાં ગલાલની ચોખાનું ડે તે કામ કરીએ ધીરે ધીરે. હાલો મિત્રો ચા પી લઈએ મળીએ પછી. તો મિત્રો આપણે આ વિડીયો આજ પૂરો કરીએ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને પછી જય શ્રી રામની કોમેન્ટ કરો ને પછી સબસ્ક્રાઇબ કરો. હું મળું તમને ફરીથી નવા વિડીયો સાથે. તો જય શ્રી રામ, બાય બાય.